તોડા દે મારા ભીતરના પુરુષને ભાગી નાખો, મારા ધણીપણાના અહંકારને ઓગાળી નાખો, મારી વાસનાના ઝેરને નિવારી નાખો. તોડા દે, નિવારી નાખો. જાડેજા, ખારા સાગરમાં ખોબો એક સાકર નાખવાથી એ મીઠો ન થાય. ભક્તિના માન સરોવરના મોતીનો ચારો મૂકી વાસનાના કાદવ કીચડના ખાબોચિયા માથે નજર માંડી. તો આબે હોય જાડેજા, ઘણી વખત એવું બને આયખાની આખી પછેડી ચિંતનની ચાદર એક જ ધોણે ઉજળી ન થાય. એમાં ક્યાંક એકાદ ન દેખાય એવો દાગ રહી જાય. ધોવાઈ જશે જાડેજા, ધીરજ ધરો, ધોવાઈ જશે. તો આબે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓહો, જેસલ જાડેજા, જવા મર્દ જેસલ, હે બાઈ મણોના લુગડા ધુએ છે. મનના મેલ તો ધોવા પડે ને ગોર બાપા. તમારી વાણી સાચી પડી. એક બાઈ માણસે મારું મસ્તક નમાવ્યું, પણ પ્રભુના ચરણમાં. હા, તે તમારે અભિમાન કેમ ઓછા હતા હે? ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. જો 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 જેસલ જાડેજો મરદનું ફાળ્યું બાયડીના લુગડા ધોવા ગયો તો. જો બહુ ગીલો થઈ ગયો છે. હા, જો જો બાયડીના લુગડા ધોઈને આવે છે. જેસલબા, બાયડીના લુગડા ધોઈ આવ્યા? બાયડી માથાની મળી છે હો. પણ ગામની બાયડીમાં બળી ગઈ ને તો એના ભૈડા પાસે લુગડા દોડાવશે. હાલ ચોરે બેન ચોવટ કરીએ. રોયા પીઠિયા, અહીં ચોવટ કરવા બેઠો છે કા? અમારા લુગડા ધોવા કોણ થશે? તારો બાપ? બાપ હમી બોલમાં હો. મારો બાપ કઈ મારી ગોળે બાયડી ગયેલો નહોતો તો મારી બાના લુગડા ધોવે. હવે મૂછો નીચી કર ને ઘાઘરા ધોવા જા. ઘાઘરા ઉપાડ, પોટલું ઉપાડ. આ બધા દેખતા તારા લુગડા ધોવા નહીં જાઉં. બાકી કેતી હોય તો ખાનગીમાં ડેલી બંધ કરી ધબધબાવી નાખું. ના, એમાં મારો એટલે કે ધૂળીનો વટ ન પડે. આખું અંજાર જુએ ને એમ કપડા ધોવા જા. હા, હું કોણ? ધૂળી ધૂન વાળી. વાહ, ધૂળી ધૂન વાળી. શાબાશ શાબાશ, ભટની દીકરી હો. અરે હજી તારી એકલીના લુગડા તો ખાનગીમાં ધોઈ નાખીએ, પણ આ તો આખી શેરીની બાયડીઓના લુગડા છે. પોટલું ઉપાડ, પોટલું ઉપાડ. હવે જેસલ જાડેજા જેવો એ બાયડીના લુગડા ધોવા જાય છે. બાલા, અલા કોઈ મને પોટલું ઉપડાવ. સુબો સુબો ગોઠવાય. એક ડાઘ હજુ રહી ગયો. જાડેજાજી, આ શું કર્યું? મારા લુગડા ધોઈને તમે મને પાપમાં નાખી. સતી, મેં તો મારા મનના મેલ ધોયા છે. જુઓ, ગંગા જમના ને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં ધોયા તોય એક ડાઘ નથી જતો. મનના મેલ તો કોઈના કાયમ નથી રહ્યા જાડેજા. અને ભક્તિના નીર તો ભલભલાના પાપ ધોઈ નાખે છે. ત્યારે તમારામાં તો આ નાનો એવો દાગ જ રહી ગયો છે. ધીરજ ધરો જાડેજા, સમય આવે એ પણ ભૂસાઈ જશે. તો આદે સંતો ભક્તો, મંદિરના શિખરે ધજા ફરકાવો. સાંભળો સાંભળો સાંભળો, ગામવાળાઓ, સાધુ સંતો, મંદિરના પૂજારીઓ સાંભળો. રાજનો હુકમ છે કે આજથી રાજગઢ માથે ફરકતા રાજધ્વજની ઊંચાઈ કરતા કોઈએ વધારે ઊંચાઈએ ધજા ફરકાવી નહીં.
ધજા ચડાવો. રાજની ધજા કરતા ધર્મની ધજા મહાન છે. પૂજારી, રાજમાં રહેવું છે કે નહીં? ઢોલી, ઢંઢેરો પીટાવ. રાજ સત્તાના નગારા ધર્મમંદિરના આંગણે ન વગાડાય. જાણો છો ને રાજની આજ્ઞાનું અપમાન એટલે. મોત તમારી રાજ સત્તાઓ મારી શકે, પણ એનાથી પણ મોટું જીવાડનાર તો આ રાજ રાજેશ્વર છે. તે દિવસે છુડી માથે ચમત્કાર કરી દીવો સળગાવ્યો એનું અભિમાન બોલે છે? અભિમાન નહીં, મારા વાલા પરનો વિશ્વાસ બોલે છે. તને તારા વાલા પર વિશ્વાસ હોય તો કોઈ પણ આધાર વિના ચડાવ મંદિર માથે ધજા. આજે ભલે થઈ જાતા તારી ભક્તિ અને તારા ભગવાનના પારખા. કઈ કેટલાય યુગોથી પ્રભુના પારખા લેનારા આ ધરતી માથે પેદા થયા. રાવણ આવ્યો, કંસ આવ્યા અને અધર્મની આગમાં સળગીને રાખ થઈ ગયા. અને છતાંય ભેખ અને ભક્તિના પારખા કરવા હોય તો જુઓ, સદ્ધર્મની પાંખ હોય ધજા આસમાનમાં ઉડે છે. મારો જય નહીં, બોલો અલગ ધણીનો, અલગ ધણીનો, અલગ ધણીનો. જય અલગ ધણી. જય અલગ ધણી. ભગત એકલા જ કેમ આવ્યા? તોડાંદે ક્યાં? તોળાદે તો વાયકે ગયા છે માં. ભગત અમે તો આ અંજારમાં ઉતારો કર્યો તો સતી સાથે સત્સંગ કરવા, એમના હાથનો પ્રસાદ લેવા. માં, તોળાદે આશરો અને આશાનો ધર્મ ભેળો નથી લેતા રહ્યા. આપનો પ્રતાપ છે. હું સીધું સામગ્રી લઈ હમણાં જ આવું છું. જય અલગ ધણી. જય અલગ ધણી. ઉપાડ ઉપાડ ડોબા સેથક નું ખાય છે ને ગુણી નથી ઉચકાતી. કર વજન કર, ભલે ઓછું જાય, જવા દે, વાંધો નહીં. જય અલગ ધણી. આવો જેસલજી આવો. બાવાને સાધુડા જમવા આવવાના છે એટલે સીધું લેવા આવ્યા છો? હા શેઠ, સંતોની જમાત અંજારના પાદરમાં આવી છે, એમને જમાડવા છે. ભલે સાધુડા જમશે એટલે મને પુણ્ય થશે. હા. હે? પણ જેસલજી એના બદલામાં બોલો શેઠ, બોલો. તમારા આ ઉપકારના બદલામાં તમે કહો તો મારી ચામડીના જોડા સીવડાવીને તમારા પગમાં પહેરાવું. તો પછી કઈ નાખું? હે? આ સીધા સામગ્રીના બદલામાં તોરલની એક રાત. હા, પૂરી વાત તો સાંભળ. આ ડોકમાં તુલસીની માળા પહેરી છે ને આટલો બધો ક્રોધ. તોરલને એક રાત મારે હવેલીએ ભજન ગાવા ઢોલિયા. જેસલભા, જેસલભા, તમારી ગાય છું બાપા, તમારી ગાય છું. જેસલભા, મૂકી દ્યો, મૂકી દ્યો, મૂકી દ્યો ને, મૂકી દ્યો. મારા બેટા ભગત થયા તોય મનમાંથી માયા નથી જતી. આ તારું ને આ મારું. હવે એક રાત મોકલેમાં વાંધો શું છે? હે? જય અલગ ધણી. જય અલગ ધણી. આવ બેટા. તોડાંદે જેસલજી સીધું સામગ્રી લઈને આવે છે. જેસલજી સીધું સામગ્રી લેવા ગયા છે? તો હું પણ જાઉં માં. સંતોને જમાડવાનો સીધા સામગ્રીનો ભાર જેસલજી એકલા નહીં ઉપાડી શકે. જય અલગ ધણી. જય અલગ ધણી. એકાદો દુકાળ પડે તો આ ચોપડા ચિત્રાય, બાકી આમને એમ નો હાલે. હો ભાઈ. હે? આવી આવી આવો આવો સતી તોરલ દે આવો. એકલા જ આવ્યા છો કે જેસલબાને તલવાર લઈને ડેલીએ ઉભા રાખ્યા છે? તોરલને તલવારનો સંગાત ના હોય શેઠ. હા? તોરલ તો એકલી જ આવે. સીધું સામગ્રી ગાડામાં ભરાવો. ભરાવી દઈ ના પડાય. પણ ખબર છે ને બદલામાં જાડેજાએ મને વાત કરી છે. સંધ્યાની આરતી ટાણે આવી પોગીશ. મારા વચન પર વિશ્વાસ રાખજો શેઠ. ફકીર શેઠ, જાડેજા તલવાર મ્યાન કરો અને જવાની તૈયારી કરો. હમણાં સૂરજ આથમશે.
સધી શેઠની હવેલીએ જ્યારે દીવો પ્રગટે ત્યારે એમને ત્યાં જવાનું મેં વચન આપ્યું છે. તોળા દે. હા, હમણાં તો સાધુ સંતો જમતા હશે. હાલો ત્યારે સધી શેઠ વાટ જોતા હશે. તોળા દે. જેસલને તમે આજે કસોટીની શરણે ચડાયો. ના તોળા દે ના. હું જેસલ જાડેજો તમને સધીરની હવેલી મૂકવા આવું. અને એ અંજારની બજારમાંથી જગત જુએ એમ. આ ઝેર મારાથી નહીં જીવાય. તમારા સથવારે જ્યારે મેં સાસતિયાજીનો રાજગઢ છોડ્યો તો ત્યારે એમણે તો મને હસતા હૈયે વિદાય આપી હતી. હાલો, વચન ચૂકી જઈએ તો ભક્તિ અને ભેટને લાંછન લાગે. આરતી ટાણું થયું તોય ના આવી. આહાહાહા. જાઓ તોળા દે. વચન પૂરું કરો. જય અલગધણી. જય અલગધણી. માલ ઓલા સાધુડા ખાઈ ગયા અને બાવો હું થઈ ગયો. હજી ના આવી. સધી શેઠ, આવ્યા તોળા દે. તમે વચનના પાકા છો. હે ભગવાન, આજની રાત તું 8 પોરની કરી દે એટલે હું ને તોરાલ. ધીરા ધીરા સધી શેઠ, ધીરા. તમારા જેવાના હવેલીઓમાં તો સૂરજ ઉગે તો એ રાતના અંધારા જ હોય. હું તમને એમ પૂછું કે અહીં આવતા તમને બીક તો નથી લાગી ને? જાડેજાજી મને મૂકવા આવ્યા છે. હે, જાડેજાજી મૂકવા આવ્યા છે? ટરોમાં શેઠ, ટરોમાં. જાડેજાજીને મેં વચનના કાચા સૂતરના તાતણે બાંધી લીધા છે. ભાઈ એનો કાંઈ ભરોસો નહીં. તુલસીની માળા તોડીને ગમે ત્યારે તલવાર ઉપાડી લે. તોડા દે, તમે વચનના પાકા છો. આવ્યા ખરા, પણ આ વેશમાં? સધી શેઠ, તમે મને મારી દ્રષ્ટિએ જુઓ. અમારે મન તો આ ભગવો એ જ સોળશણગાર. ભેદ તો તમ જેવા સંસારી માટે. જુઓ સધી શેઠ, જુઓ. જુઓ. આજ આજ આવ આવ આવ. હાય 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 હાય. આજે મારા મનની મુરાદ પૂરી થઈ. આવો, પધારો પધારો પધારો. આસ્તે આસ્તે હો, જરાય શરમાતા નહીં. આ પલંગ આપણો જ છે. હો, બેસો બેસો. હો, આ ઘર આપણું છે. જરાય ગભરાતા નહીં. અમારે સાધુને તો સૌ ઘર ઠાકર ધણીના. તમને સત્સંગ કરવા નથી બોલાવ્યા. આજની રાત મોજ માણવા બોલાવ્યા છે. આવો 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 સધી શેઠ. જુઓ નહીં નહીં, આ નહીં. જુઓ, આ રૂપ પણ જુઓ. નહીં, તમારે મોજ નથી માણવી? આ નહીં. આવો, બસ, મોજ માણવા આવો. માણીએ માણીએ માણીએ. માફ કરો મારી, મને માફ કરો. તમારું રૂપ સમાવી લ્યો. મને માફ કરો, મને માફ કરો. આવો સધી શેઠ. અધર્મના અંધારામાંથી સદ્ધર્મના અજવાળે આવો. માફ કરો મારી, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. માં તારે શરણે આવ્યો છું. માં તારે શરણે આવ્યો છું. માં. ચાલો. ચાલો. જેસલજી, અરે અરે, જેસલજી, મને માફ કરો. જય અલગધણી. જય અલગધણી. જય અલગધણી. જેસલજી, માં, માં મને માફ કરી દ્યો. આજથી તમારે શરણે છું. માં.
તારી એ જેસલ જાડેજાની બેટી તમે તારી હતી. તમે પ્રાણ વગરના છોરુને છાતીએ વળગાડી જીવતરના ધાવણ ધવરાવ્યા હતા. ભાઈ, મારો નાથ તો માનવીને માત્ર નિમિત્ત બનાવે છે. જીવતરની બાજી તો જગતના જીવનદાતાના હાથમાં છે. તમે કોણ છો ભાઈ? અત્યારે તો ભિકારણ થઈને તમારી સામે પાલક ફેલાવું છું. એવો તે કયો દુઃખનો દાવાનળ સળગ્યો છે કે તમે ખુલ્લા પગે આ બોજ ખસેડીને અહીં સુધી આવ્યા? માં, મારા થેથામાં પૂરેલા કંકુ ચાંદલાને રગત પિત્તના રોગની અગમ જાણ લાગી છે. માં, જય અલગધણી. માં, મારે જીવું છે, મને જીવદાન આપો માં. જય અલગધણી. માં, આ રોગને તો માતા ધરતીએ જ આકારો આપે છે. માં, એટલે તારી પાસે મોતનો કરિયાવર માંગવા આવી છું. માં, ભાઈ, જીવન મરણની કુછું તો કિરતારના હાથમાં છે. હું પણ તમારા જેવી માટીનું માનવી છું. જોઈ લો આ માટીનો માનવી. તું તારા સતીપણાનો ઢંઢેરો શા માટે પીટાવે છે? તારા અલગ ધણીની ધજા લઈને ગામો ગામ પરચા પૂરે છે તો મટાડના ભાઈના ધણીનો રોગ. તારા ધણીનું વાણતે તો બસ ખોટવાલ એક શબ્દ પણ આગળ બોલે છે તો ભગત હોય, જગતની જીભે તાળા ન દેવાય. તમારો ખેસ આપો. આવો જગના આધાર, ભેખની ભગવી ચાદરની આજ કસોટી મંડાણી છે. બોલો અલગધણીનો જય! અલગધણીનો જય! અલગધણીનો જય! લ્યો ભગતજી, મેવાડના રાણા માલા અને રાણી રૂપાદેને ત્યાં સંતોના સમયના વાયક જિલ્લો દત્ત ગંગાનો જય હો. લ્યો, સજોડે આવી પોકજો. ભલે. સજોડે સમૃદ્ધ સંત સજોડે સામૈયામાં સિદ્ધાઓ સાસત્યાશી તમને સોપલ રામસાગરના સત્વારે. સતી તોરલદે, તમારો શબ્દ ભણકાર એ જ મારા મન સત વચન. મળશું, જરૂર મળશું. અલખના દરબારમાં, સંતોના સામૈયામાં. જય અલગ.